દિવ્ય ભાસ્કર ડિજિટલમાં એ વખતે આપણે .com કહીએ. ડિજિટલ શબ્દ અત્યારે વધારે પ્રચલિત છે, પણ એ વખતે .com શબ્દ વપરાતો હતો. એમાં હું જોડાયો 1 જુલાઈ 2015થી. એટલે હું જોડાયો એટલા માટે આમ એ રીતે કહેવાય, પણ આમ તો હું ભાસ્કરના પ્રિન્ટમાંથી હું ડિજિટલમાં શિફ્ટ થયો. એમાં બીજો કોઈ ગ્રુપ તો એ જ હતું, ગ્રુપ એનું જ હતું. મારી કામગીરી બદલાઈ ગઈ. અને થયું એવું કે ધીમે ધીમે નવા પ્રકારના ચેલેન્જવાળી કામગીરી ધીમે ધીમે મારી પાસે આવવા માંડી. એટલે અમુક એવી પેટર્ન બી થઈ ગઈ કે ભાઈ પૂર્તિઓ નવી બનાવી છે તો એમને સોંપું, પછી સિટી ભાસ્કર કરવું છે તો એમને સોંપવું. આ ટાઈપની થોડીક એમ ડિજિટલનો અભ્યાસ કરવા માટે મને 2015ની શરૂઆતમાં એક કામ સોંપવામાં આવેલું કે તમે ન્યૂ મીડિયા, એ વખતે ન્યૂ મીડિયા કહેવાતું, કારણ કે આ મીડિયા ટ્રેડિશનલ મીડિયા કહેવાય ને હવે નવું આવનારું મીડિયા એ ન્યૂ મીડિયા છે એવા તરીકે ઓળખાતું. આ હું તમને વાત કરું છું 2014ની આસપાસની. બરાબર છે. જેમાં બધાને એવું થતું કે આમાં શું થશે, અને લોકો ન્યૂ મીડિયા એટલે કે ડિજિટલ મીડિયાને સોશિયલ મીડિયા સમજે છે, જે બિલકુલ ખોટું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર એ સોશિયલ મીડિયા છે. ડિજિટલ મીડિયા એ અલગ છે, જે સિરિયસ મીડિયા છે, સિરિયસ પબ્લિકેશન છે. બરાબર, એ ડિજિટલ છે. 2015ની શરૂઆતમાં મેં એનો બહુ અભ્યાસ કર્યો અને એક આખો રિપોર્ટ બનાવ્યો કે ન્યૂઝ, ડિજિટલ ન્યૂઝમાં કેવી રીતે કામ થઈ શકે. એના ઉપર મેં એક સ્ટડી કર્યો અને એ કામ, એ રિપોર્ટ પણ મેં ભાસ્કર મેનેજમેન્ટમાં સોંપ્યો. મને એ કામગીરી સોંપી હતી. પછી 2015માં મને એવું કહ્યું કે તમે ડિજિટલ જે આખું જે ડિવિઝન છે એ તમે સંભાળો ગુજરાતનું. અને એ કામગીરી પછી મેં, અને એક જ ફોકસ હતું, એકમાત્ર ફોકસ મને મેન્ડેટ આપવામાં આવેલો કે ન્યૂઝ ફોકસ, ન્યૂઝ ઓરિએન્ટેડ આપણે કરવાનું છે, બનાવવાનું છે. બરાબર છે. એ વખતે ટ્રેન્ડ એવો હતો કે મોટાભાગનું કન્ટેન્ટ સ્લીઝી કન્ટેન્ટ હતું અને જે કહેવાય કે ન્યૂઝથી અલગ હતું અને સોશિયલ મીડિયાથી પ્રભાવિત હતું. અને એ વખતે સોશિયલ મીડિયાને ન્યૂઝ મીડિયા કે ડિજિટલ મીડિયાનું કોઈ ડિમાર્કેશન નહોતું. એટલે સોશિયલ મીડિયાને જ લોકો ડિજિટલ મીડિયા આજે પણ સમજે છે, કમનસીબે. પત્રકારો પણ ઘણા એવું સમજે છે કે તમે તો સોશિયલ મીડિયા ડિફરન્ટ છે.